અમરેલી જિલ્લામાં ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા છે। એક તો ઉતારો ઓછો આવ્યો અને પોષણક્ષમ ભાવ પણ નથી મળી રહ્યા। ખેડૂતોના મતે ગત વર્ષે વીઘા દીઠ 300 થી 400 મણ ડુંગળીનો ઉતારો આવ્યો હતો અને 250 થી 300 રૂપિયા જેવો ભાવ મળ્યો હતો, પરંતુ આ વર્ષે વીઘા દીઠ 150 થી 200 મણ જેટલો જ ઉતારો આવ્યો છે અને જાહેર હરાજીમાં 80 થી 130 રૂપિયા જેટલો જ ભાવ મળી રહ્યો છે। ડુંગળીની ખેતી ખૂબ ખર્ચાળ છે। વીઘા દીઠ 35,000નો ખર્ચ થતો હોય છે। ખેડૂતોએ રામધૂન બોલાવી માંગ કરી કે સરકાર ડુંગળી પકવતા ખેડૂતોને મણ દીઠ 100 રૂપિયાની સહાય ચૂકવે। ડુંગળીનું હવે અમારે પરિસ્થિતિ એટલી ગંભીર થઈ છે કે એની વાત નહીં। ગઈ સાલ અમારે ડુંગળીના કાંઈક ઉતારા હતા, કાંઈક ભાવતાલ મળ્યા, અને આ સાલ હવે કાઢવાની મજૂરી ગણો તો તમને કહો તો 12,000 રૂપિયા સુધી છે, 10 થી 12,000, અને ગઈ સાલ તો અમારે 5-6 હજારમાં ઉધડી રાખતા હતા। આ સાલ તો અને પછી છેલ્લે પાણી ગયા, ખાતર, બિયારણ, અને તમે એટલા મોંઘા દાટ જે ભાવ છે ખેડૂતને કોઈ જગ્યાએ પહોંચે એમ નથી। આ વખતે અમરેલી જિલ્લાની અંદર પુષ્કળ ડુંગળી હોવાની અને ગયા વર્ષે પણ પુષ્કળ હોવાની છે, પણ ગયા વર્ષે એટલા બધા ઉતારા હતા એટલે ખેડૂતને 2 પૈસા મળતા હતા। આ વખતે ખેડૂતને પૈસા તો મળવાનું બદલે નુકસાની જાય એમ છે, અને 50 થી 150 મણના ઉતારા છે। એટલે સરકાર આમાં કંઈક સહાય કરે, કંઈક મદદ કરે।